નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 9 વિજ્ઞાન વિષયનું પ્રથમ પરીક્ષા 2025ના પેપરનું સોલ્યુશન કરીશું. શરૂઆત કરીએ છીએ સેક્શન એ, જેની અંદર આપણે વિકલ્પો છે. તો પહેલો વિકલ્પ છે કે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો સૂકા બરફનું અણુસૂત્ર CO2H છે. પછી બેરિયમ સલ્ફેટને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ કેવું હોય છે? તો નિલંબન હોય છે. પછી ઝડપી રાશિનો એસઆઈ એકમ કયો છે? તો ઝડપ રાશિનો એસઆઈ એકમ એમ પ્રતિ સેકન્ડ છે. ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. પછી ખાલી જગ્યા છે. તો પ્રવાહી ધાતુ તત્વ ખાલી જગ્યા છે. તો મર્ક્યુરી એ પ્રવાહી ધાતુ તત્વ છે. કોષની શોધ ખાલી જગ્યાએ કરી હતી. તો રોબર્ટ હુકે કરી હતી. પછી કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે. તો ઓડોમીટરની મદદથી જાણી શકાય છે. પછી ગાજર ઘાસ ખાલી જગ્યા છે. તો ગાજર ઘાસ એક નિંદામણ છે. પછી આગળ જોઈએ વ્યાખ્યા દ્રવ્યની. તો કે દ્રવ્યની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ પદાર્થ જે એને રોકેલી જગ્યા અને જે દળ ધરાવે છે એ દ્રવ્ય છે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થળાંતર શું કહેવાય? તો વેગ કહેવાય છે. દબાણનો એસઆઈ પદ્ધતિનો એકમ જણાવો. પછી ટિંચર આયોડિન શું છે? તો ટિંચર આયોડિન એ આલ્કોહોલ મિશ્રિત એક પ્રકારનું જે વાડકાપ હોય એના ઉપર લગાવવાની દવા છે, એટલે સાફ કરવાનું છે. પછી ખરા ખોટા જોઈએ. તો કે દળ અને પ્રવેગનો ગુણનફળને વેગમાન કહે છે, તો વિધાન કેવું છે? ખોટું છે. પછી અંતર અને સ્થળાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે, સાચું. સાહીવાલ ભેંસની ઓલાદનો પ્રકાર છે, સાચું. એના પછી સેક્શન 2 ની અંદર જોવા જઈએ તો ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. પછી નીચે આપેલા અંશને એટલે કે તમારે એમાં બાદ કરવાના થશે. 275.15 બાદ કરશો આમાંથી એટલે તમને મળી જશે. જેમ કે 19.15 બરાબર, અને 196.85 19.15 સેલ્સિયસ અને 196.85 સેલ્સિયસ. તફાવત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પછી એના પછીનો છે કોષ પરસ પટલને પસંદગીમાં પ્રવેશની પટલ કહે છે, શા માટે? નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તેના બે ઉદાહરણ આપો. પ્રવેગની વ્યાખ્યા, સૂત્ર અને એનો એસઆઈ એકમ. કાર્બનિક ખેતી વિશે જણાવવાનું છે. તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવવાના છે. સેક્શન સી ની વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નો. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. કોષોની આત્મઘાતી કોથળી કોને કહે છે, શા માટે? પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. સેન્દ્રિય ખાતર અને તેના લાભ અને ગેરલાભ. ટૂંક લખો. મધમાખી ઉછેર. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને તેના વ્યવહારિક ઉપયોગો જણાવો. પછી અહીંયા આપેલું છે કે સ્થિર અવસ્થામાં જિંકલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે તો 30 પ્રતિ સેકન્ડમાં 6.6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે બ્રેક કરે છે, જેથી સાયકલનો વેગ ત્યાર પછી 5 સેકન્ડમાં ઘટીને 4 મિનિટ પ્રતિ સેકન્ડ થઈ જાય છે. આ બંને કિસ્સામાં સાયકલની પ્રવેગની ગણતરી કરવાની. સેક્શન ડી ની અંદર 3 પ્રશ્નો આપેલ છે. નિલંબિત દ્રાવણ વિશે જણાવ્યું, ગુણધર્મ લખો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma મેળવો. બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવનને અસર કરતા પરિબળો